પ્રાણ પ્રતિષ્ઠાની હવે ઘડી નજીક છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલી શેઠ શ્રી LH માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતા બાળકો દ્વારા રામ મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આદર્શ હાઈસ્કૂલના બાળકોએ સતત 3 દિવસ સુધી મહેનત કરી લાકડાના વેરમાંથી રંગોળી પૂરી આબેહૂબ અયોધ્યા નગરીની કલાકૃતિ બનાવી હતી। તો બાળકો દ્વારા તૈયાર કરેલી આકૃતિની મહાઆરતી કર્યા બાદ વિદ્યાર્થીઓ એક સાથે રામધૂન બોલાવી રામ મંદિર પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી કરી હતી। શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં 3 દિવસનો સમય લાગ્યો હતો અને 3 દિવસ સુધી બાળકો ભેગા થઈ લાકડાનો વેર અલગ અલગ જગ્યાએથી એકત્ર કરી 1200 સ્ક્વેર ફૂટ લાંબી અયોધ્યા મંદિરની આકૃતિ તૈયાર કરી હતી। આગામી 22 તારીખે યોજાનાર રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જ્યારે હર્ષોલ્લાસથી ભારતીયો આ તહેવાર દિવાળીની જેમ ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ શેઠ શ્રી LH માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ તાલુકો ડીસા ખાતે એક સુંદર રંગોળી 1200 સ્ક્વેર ફીટની રંગોળી બનાવી અને આ ઉત્સવની અંદર સહભાગી બનવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ટાફગણ તમામે ખૂબ જ જહેમત ઉઠાવી છે। આ રંગોળી 2 કલાક એના ડ્રોઈંગનો સમય થયો છે અને 3 કલાક એના રંગ પૂરવાનો સમય થયો છે। અમે આ રંગોળી બનાવવા એના વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કર્યો। આ વેર જે એનો ક્યાંય ઉપયોગ થતો નથી પણ અમે આનો રંગોળી બનાવવામાં ઉપયોગ કર્યો અને અમને આ કલર બનાવતા 9 દિવસ લાગ્યા। 9 દિવસમાં અમને ખૂબ મહેનત કરી। એકવાર તો મન ડગુમગુ થઈ ગયો હતો કે નહીં થાય પણ મહેનત અને સાહેબની સલાહ અને માર્ગદર્શનના કારણે અમે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઉજવાના રામ મંદિરના નિમિત્તે અમે આ રામ મંદિરની રંગોળી દોરી। એમાં અમને ખૂબ શિક્ષકોનો સાથ સહકાર મળ્યો। શાળાની અંદર જે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરી 2024ના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના અનુસંધાને અમારી શાળાની અંદર બહુ સુંદર એક ભવ્ય અયોધ્યા નગરી જેવું જ રામલલ્લાનું જે મંદિર બન્યું છે એવી પ્રતિકૃતિ બનાવી છે, ચિત્રણ કર્યું છે અને શ્રી રામ ભગવાનની આકૃતિ પણ બનાવવામાં આવેલી છે। સમગ્ર શાળા પરિવાર બહુ જ સુંદર માહોલમાં છે। આજે બાળકોએ સુંદર રંગોળી પૂરી અને 2 દિવસથી સતત મહેનત કરી અને આચાર્યશ્રી અને શાળા સ્ટાફ અને બાળકો ખૂબ સુંદર કાર્ય કર્યું છે અને આજે જાણે અમે બધા અયોધ્યામાં હોઈએ એ રીતે જો રામલલ્લાની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે એવા માહોલમાં આજે સુંદર વાતાવરણમાં ખૂબ જ ભક્તિમય વાતાવરણ થઈ રહ્યું છે। સમગ્ર વિશ્વ આજે હિન્દુ રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ જાગૃત થયા છે।